એક ભાઈ મને મળ્યા, મને કે પેલું કીર્તન મને બહુ ગમે. મેં કહ્યું, મને કે તું દિન કહે તો દિન, તું રાત કહે તો રાત. તો કેમ તમને એ બહુ ગમે? મને કે બધે કામ લાગે એવું છે. મંદિરમાં એ આ ગાઉં અને ઘરે જવું તાર ઘરવાળા ગાઉં છું. તો દિન કહે તો દિન, તું રાત કહે તો રાત. એ કે ઓફિસમાં બોસ આગળ એ કામ લાગે એવું છે. તો દિન કહે તો દિન. છોકરા કહ્યું ન કરે અને એનું ધાર્યું કરાવડાવે તાર છોકરાને કહું છું, ભાઈ સાહેબ તું દિન કહે તો રાત કહે તો રાત. બધું આ સત્પુરુષ માટે છે, એમને રાજી કરવાના છે. આપણે એમને રાજી કરવાનો કોઈ સંકલ્પ કૃત નિશ્ચય કરીને નથી બેઠા. એમણે સંકલ્પ કર્યો છે પ્રમુખ વર્ણીએ, મારે તો કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગોમાં શાસ્ત્રીજી મહારાજના, યોગીજી મહારાજના લાડીલા સંતો હરિભક્તોને રાજી કરવા જ છે, કરવા જ છે, કરવા જ છે. કઈ રીતે આપણને સૌ કોઈને રાજી કર્યા છે? એક, આપણી માગણીઓ પૂર્ણ કરીને. મોટે ભાગે જેટલા હરિભક્તોના પ્રસંગો સાંભળીએ ને આપણા સૌ કોઈના, ક્યાંક સ્વામી આપણા માટે કરી આપ્યું છે, ક્યાંક સાચવ્યા છે પ્રસંગો, ત્યારે આપણે પ્રસન્ન રહ્યા છીએ એમના ઉપર. માગણીઓ પૂર્ણ કરી છે. બોચાસણમાં બાળકોની શિબિર હતી પરદેશના. બાપા જમવા બેઠા હતા, સ્વામી જમી રહ્યા, ચડું કરવાનો સમય આવી ગયો. ત્યાં બાળકો કે બાપા ખીચડી જમો. સ્વામી કહે જમી લીધું. બાળક કે ના બાપા અમને રાજી કરવા થોડી ખીચડી એક વાર લો, ફરતી લો. બાપા કે પણ અમે જમી લીધું. તો એ બાળકોએ આગ્રહ કર્યો, સ્વામીએ હાથ ધોતા હતા છતાં પણ ફરતી એમને રાજી કરવા થોડી ખીચડી લીધી. હવે જમી રહ્યા હોય, એમને તો લેશ માત્ર ખાવામાં આસક્તિ નથી અને ફરતી લેવી એ ભીડો છે. આપણા માટે ખાવાનો લગભગ કોઈ ભીડો નથી. શ્રીખંડ એક વાર લીધો એમ કોઈ બીજી વાર લાવતા, આપણને બીજી વાર લેવામાં કોઈ ભીડો પડે એવું નથી. એમને આ ભીડો છે. શ્રીજી કહે રમત રમાડે બાળકો. ભર સભામાં, બોમ્બેમાં, અમદાવાદમાં બાપા સ્ટેજ પર શ્રીજી કહે રમત રમે. એમાં પેલું ગરમ બટાટાની રમત રમે. બોલ હોય, બાળકો કુંડાળું વળી ગયા હોય, બાપાને સેન્ટરમાં રાખ્યા હોય અને મ્યુઝિક વગાડે અને મ્યુઝિક બંધ થાય, જેના હાથમાં બોલ આવે આઉટ. એને પનિશમેન્ટ સહન કરવાની. અને પ્રી પ્લાન હોય, માઇક રૂમમાં પહેલેથી કહી દીધું એક બાપાના હાથમાં બોલ આવે તો મ્યુઝિક બંધ કરવાનું. મેચ ફિક્સિંગ જ હોય ટોટલી. બાપાને આઉટ કરવા માટેનું જ પ્લાનિંગ હોય. અને ભર સભામાં બાપાના હાથમાં બોલ આવે અને મ્યુઝિક બંધ કરીને બાપાને આઉટ થાય. અને બોમ્બેનો આપણે વિડીયો જોઈ, બધા બાળકો બાપાના તમે આઉટ, તમે આઉટ, તમે આઉટ. અને બાપા પાછા સોરી કે હા મેં આઉટ. બોલો શું સજા? તો બાળકો કઈક વાર્તા કહો. ભર સભામાં એ બાળકોના હાથે આઉટ થયા છે. બાળકોએ જેમ કીધું એમ કર્યું છે. જાત જાતની આપણી માગણીઓ. શાર્લોટના એક ચુનીબાઈ કરીને બાઈ હતા, એનો નિયમ, જ્યારે બાપાના દર્શને આવે ને ત્યારે બાપાને પ્રદક્ષિણા કરવાની જ. હવે બાપા દિવાલને અડીને બેઠા હોય તો પ્રદક્ષિણાની પાછળ સ્પેસ ન હોય પરિક્રમાની, તો બાપાએ ઊભા થવાનું, વચ્ચે આવવાનું, એની જગ્યા કરી આપવાની, તો જ એ રાજી થાય. કેવા નિયમ આવા રાખે આપણા બદલપુરના હરિભાઈ. નિયમ કે બાપાના પેટ ઉપર હાથ ફેરવવાનો જ. ગમે તેટલા માણસ હોય અને હરિભાઈ આવે એટલે બાપા ગાતરી ઊંચું કરે, એને પેટ પર હાથ ફેરવવા દે. ક્યાંક બાપાના પેટ પર હાથ ફેરવીને રાજી થાય. ત્યાં બાપા 2004 રાજકોટ થી નીકળતા હતા. આજુબાજુ હજારો હરિભક્તો વિદાય આપવા ઉભા હતા, મીડિયા વાળા ઉભા હોય અને એમાં લાઈન બ્રેક કરીને એક ભાઈ વચ્ચોવચ્ચ આવી ગયા, વચ્ચે પાથમાં જ, અને પેટ ખુલ્લું કરી દીધું, શર્ટ ઊંચો કરીને. બધા જોઈ રહ્યા કે શું ખેલ કરે છે. વચ્ચોવચ્ચ શર્ટ ઊંચો કરીને પેટ બતાવે, એટલું માટલા જેવું પેટ એક તો પાછું એનું. અને બાપાને કે બાપા પેટ પર હાથ ફેરવો. ઓ વિદાયનો પ્રસંગ, આટલા બધા વિદાય આપવા બેઠા હોય, ઉભા હોય, મીડિયા વાળા, અને એમાં બાપાને કે બાપા પેટ પર હાથ ફેરવો. સ્વામી નજીક ગયા. સ્વામી કે કઈ રોગ છે, દુખાવો થાય છે? એ કે ના બાપા વધી બહુ ગયું છે. એટલે વધી ગયો માં પેટ પર હાથ ફેરવાનો? તો એ સ્વામી એકદમ પ્રેમથી હાથ ફેરવીને બાપા કે પ્રાર્થના કરશું ઘટી જશે. બોલો આપણા જેવા હોય તો ધાણા પાણા ફટકારી દેવાય, એક ટાણા ચાલુ કરી દે ઘટી જશે. અરે વધી જાય એમાં તું કંટ્રોલ નથી કરતો, વધી જ જાય ને. એમાં ગુરુ શું કરે? ખા ખા કરે, એકાદશી કરતો નથી, નિર્જળા કરે નહીં, પણ સ્વામી એના પેટ પર હાથ ફેરવીને રાજી કર્યા છે. બાળકો આ એક બાપા જનોઈ જોવી છે, કાપો જોવો છે, ચોકઠા જોવા છે, પાછા ચોકઠા કાઢી આપે. આવી આવી માગણીઓ આપણે કરી છે, છતાં પણ સ્વામીએ બધી જ માગણીઓ પૂર્ણ કરી. કાણિયલ ગામમાં બાપા ગયા, એક ભાઈ કરેણના ફૂલ લઈ આવ્યા અને હાર બનાવવા લાગ્યા. બાપા કે રહેવા દે, હાર જ છે. એ કે ના, જ્યાં સુધી હું હાર બનાવી દઉં ત્યાં સુધી મારે ઘરમાં બેસજો. બાપા કે હવે તને બનાવતા વાર લાગે. સ્વામી કે ના, હું હાર બનાવી દઉં ત્યાં સુધી બેસો. તો પેલો ધીમે ધીમે હાર બનાવે, બાપાને બેસાડી રાખ્યા
હવે કરેણના પીળા ફૂલનો હાર મફતમાં મળતા હોય ને એવા એ લઈ આવ્યો, હાર બનાવ્યો. બાપા એની માંગણી આ પૂરી કરી. એક ભાઈના ઘરે ગયા, એ કે બાપા ગાડલું નવું લીધું છે, બેસીને પ્રસાદીનું કરો. તે બાપા બેઠા, એ કે ના કે એકવાર હુઈ જાઓ. હુઈ તું કે તારે હુઈ જાવ? કોક ના ઘેર અમે તમારા ઘેર આવીને હુઈ જઈએ તો સારું લાગે? પધરામણીના ટાઈમે આમ આડા પડીને હુઈ જઈએ, આપણે તો મજા આવે. તમે અહીંયા બેઠા છો, આ તો જગ્યા નથી, નહીં તો તમે તો બધાના સંકલ્પ પૂરા કરો એવા છો. ગાડલું છે જ અત્યારે. પણ બાપાને કે હુઈ જાવ તો સ્વામી થોડીક વાર પાછા હુઈ ગયા. ફરતી બાપા પાછા સ્વામી કે હવે રાજી, આવી માગણીઓ હરિભક્તોએ કરેલી છે. તારીખ 9/2/2005 ના રોજ સ્વામી અટલાદરા હતા. ચરોતરના એક ગામના કેટલાક હરિભક્તો આવ્યા. બાપાને કહે છે અમારા ગામમાં મંદિર કર્યું છે, પ્રતિષ્ઠા કરવા તમારે આવવાનું જ છે. પહેલા તો કેટલાક જૂના હરિભક્તો દાવો કરતા, પ્રમુખ સ્વામી પર દાવો. અને શું કે અમે કહીએ ને એ પ્રમુખ સ્વામી કરે જ. પ્રમુખ સ્વામી અમે બોલાવીએ એટલે આવે જ, અમે ફોન કરીએ પ્રમુખ સ્વામી રિસીવ કરે જ. આ દાવો હક દાવો. એ પ્રકારની એવી લાગણી એની હશે, પ્રેમની, હઠાગ્રહ, પ્રેમાગ્રહ. આ હરિભક્તો બધા ત્યાં આવ્યા અને બાપાને કે તમારે અમારે ગામમાં પ્રતિષ્ઠા કરવા આવવું જ પડશે. 2005, 85 વર્ષની એમની ઉંમર થઈ ગઈ છે. બાપા કે ડોક્ટરોએ ના પાડી છે, હવે તો મોટા મંદિરમાં જઈએ છે, નાને બધે પહોંચી શકાતું નથી, સદગુરુ સંતોની ના છે, ભીડો ને બધું પડે એટલે ના પાડી છે. તો પેલા લોકો શું કે આટલા વર્ષ તમે ભીડો બેઠ્યો છે તો હવે થોડોક વધારે બેઠી લો. બાપાને સમજાવે પાછા કે આટલા વર્ષ ભીડો બેઠ્યો છે તો થોડોક વધારે બેઠી લો. એક ભાઈ કે તમે અમારા ગામમાં આવો, પૈસાદાર ગામ છે એટલે તમને લખણી હારી થશે. લાંચ આપે બાપાને લલચામણ આપે, તમે આવો તો પૈસાની સેવા સારી થશે. એક ભાઈ કે અમારું ગામ રાષ્ટ્રીય ગામ છે, મોટા નેતાઓ આવે તો તમારે આવવું જ પડે. અને એમાં એક એક્સ્ટ્રીમ લેવલના ભાઈ તો કેવી હટ પકડીને બેઠા કે જ્યાં સુધી આવવાની હા નહીં પાડો ને ત્યાં સુધી અહીંથી ઊભો નહીં થવું. આવી જીદ પ્રમુખ સ્વામી મહારાજ પાસે હરિભક્તોએ કરેલી છે. પણ સ્વામીએ એન કેન પ્રકારે હરિભક્તોની માગણીઓ પૂરી કરી છે. માગણીઓ પૂરી કરીને રાજી કર્યા છે, લાગણીઓ સમજીને રાજી કર્યા છે. માણસની લાગણી સમજવી અઘરી છે. અત્યારે બપોરે તમે બધા જમ્યા, હાથ ધોયા પછી લૂછવા માટે તમને એમ કે રૂમાલ હશે, ખિસ્સામાં હાથ નાખો, રૂમાલ ના નીકળે. હાથ ભીના છે, લૂછવા છે, કઈ આજુબાજુ જોઈએ પણ કોઈ મળે નહીં એટલે લૂછી નાખે છે વટે પેન્ટે બુસ્કોટે. પણ આગળ પાછળ કોઈના હાથમાં રૂમાલ હોય, એને લાગણીઓ સમજાઈ જાય કે આને ખૂટે છે કંઈક આપવું. નથી સમજી શકતા લોકો. બીજાની લાગણીને સમજવી, બીજાના પ્રેમને સમજવા પ્રમુખ સ્વામી મહારાજ આ સમજીને બેઠા છે. આ સમજીને રાજી કર્યા. લંડનમાં પાર્કિંગમાં પેલો તરુણ યુવક આવ્યો, પાર્કિંગ કરાવીને રાત્રે મોડા. બાપાને કે બાપા આજે તમારી સાથે હાથ મિલાવવાની ઈચ્છા હતી પણ હાથ એકદમ ઠંડા છે, બરફીલા થઈ ગયા છે. સ્વામી કે લાવ તો જોઉં કેવી ઠંડી બહાર છે. એ કે પણ બાપા ઠંડુ બહુ છે. સ્વામી કે લાવ ને ચેક તો કરીએ. બહુ ઠંડા હાથ હતા. સ્વામીએ હાથ મિલાવ્યા, એની લાગણી સમજ્યા. પેલા બાજડાના નારાયણભાઈની ચામાં ખાંડ ખૂટી, ઓછી લાગી એમને, તો સ્વામી જાતે ખાંડ મિક્સ કરીને લાવ્યા. બાપા કે જુઓ તો હવે બરાબર છે. મુંબઈમાં એક પરિવારનો પ્રશ્ન સોલ્વ કરવા બાપા બપોરે બેઠા તો સેવક સંતો કે 5 મિનિટમાં પૂરું કરજો. સેવકો જેવા નીકળી ગયા, સ્વામી કે તમે ચિંતા ન કરતા, 5 ની રસ થાય તોય મને વાંધો નથી. એની લાગણીઓ સ્વામી સમજ્યા છે. બાપા આંખનું ચેકઅપ કરી બોમ્બે હતા અને એક ભાઈ એના દીકરાને પૌત્રને લઈને આવ્યા 8 માસના. બાપાને કહે છે બાપા એને વર્તમાન ધરાવવાના છે અને મોઢાની અંદર પ્રસાદી પણ જમાડવાની છે, ખવડાવવાનું શરૂ કરાવવાનું, અન્નપ્રાશન સંસ્કાર તો ખવડાવો. હવે પોતે જ કઈ લઈને આવેલા નહીં એટલે સ્વામી લાડુડી મંગાવી, ટુકડો કરી પેલા બાળકના મોઢામાં નાખે પેલો પાછો બહાર કાઢી નાખે, તોય બાપા એના મોઢામાં નાખે. જો એની લાગણીઓ સમજ્યા છે બાપા. ત્યાં પેલા ભાઈ કે નામ પાડી આપો. સ્વામી કે રાશિ કઈ છે? એ કે મ ને ટ. બાપા કે મયંક રાખો. તો પેલા નામ પડીને જતા હતા પણ એના ચહેરા પર પ્રમુખ સ્વામી જોઈ ગયા કે બરાબર આનંદ નથી આવ્યો. સ્વામી પાછા બોલાયા. સ્વામી કે મયુર રાખો. હવે રાજી થયા. એને મયંક ગમ્યું નહીં. આ પણ પ્રમુખ સ્વામી મહારાજને ખબર પડી ગઈ. એ દરેકના ચહેરા વાંચી શકે છે, દરેકની ઉર્મિઓ, લાગણીઓને વાંચી શકે છે. થોડાક વર્ષ પહેલા સારંગપુરમાં એક ભાઈ એના દીકરાને લઈને આવ્યા ફરિયાદ કરતા અને કંઈક સ્વામી આ ચડ્ડીમ સંડાસ કરી જાય છે. બોલો આવી ફરિયાદો લઈને બાપા પાસે આવે. મોટો થયો તો એ ખબર પડતી નથી અને ચડ્ડીમ સંડાસ કરી જાય છે. તો સ્વામી બાપા પેલા બાળકને બોલાવ્યો. સ્વામી કે તને એવું થાય છે? હા કે બાપા મારે ચડ્ડીમ સંડાસ થઈ જાય છે. બોલો કેવા મહાન પુરુષ છે, અક્ષર બ્રહ્મ તત્વ અને સંડાસની વાતો એમ કરવાની.
બાપા તોય પાછા પ્રેમથી એમ સમય આપે. સ્વામી કે તને જ્યારે આવું લાગે ને તારે તારે પપ્પા પપ્પા કરવાનું, અને સંડાસ તો તારે ઘરમાં તે જોયેલું છે ને, તો તારે સંડાસે પહોંચી જવાનું. એટલે પેલો કે બાપા પણ લાગે એને પહોંચવું એ પેલા થઈ જાય છે. સ્વામી કે તારે પપ્પા પપ્પા બોલવાનું. તો એના બાપુજી બાજુમાં થાય શું કે પપ્પા ના શીખવાડો, મમ્મી મમ્મી કહો, નહીં તો મને નવરો નહીં લેવા દે. તો સ્વામી કે હારું મમ્મી મમ્મી કરજે. તો પેલા છોકરાને બાપા આવી તાલીમ આપે છે. પછી એને પપ્પાને બોલાવે. સ્વામી કે તમે ડોક્ટરને ચેક કરાયું? એ કે હા બાપા ચેક કરાયું. સ્વામી કે એમ નહીં, અમદાવાદ સારા ડોક્ટરને બતાવો, એને સાયકિક પેશન્ટ હોય, ફિઝિકલી કઈ પ્રોબ્લેમ હોય, એક એક બાળકની લાગણીને સમજે, પેલા વ્યક્તિની લાગણીને સમજે. એક ભાઈ એના દીકરાને લઈને આવ્યા, કાનમાં બુટ્ટી પહેરી હતી પેલા છોકરાએ. તેના બાપ છોકરાને બતાવીને કે આને હરામખોરને સુધારો, કે કાનમાં બુટિયા પહેરતો થઈ ગયો છે. નહીં, હવે ફેશન છે બધાને કાનમાં બુટિયા નાખે. સુરેશ દલાલે લખ્યું ને, કાંસકીને દર્પણ થયા યુવાનોને અર્પણ. બસ હવે ચોળીને ચણિયા તણા શણગાર બાકી છે. શિર પર વાળના પટિયા, કાનમાં બુટિયા, હસ હવે તો નાજુક પગે ઝાંઝર તણા જણકાર બાકી છે. બુટિયા હવે બધા છે ને, ભાઈઓને બાઈ થવું છે, બાઈઓને ભાઈ થવું છે. ભાઈઓને બધા ભાઈ જેવા થવું છે, અને ભાઈઓને ભાઈ જેવા થવું છે. દરેકને જે છે એ રહેવું નથી. એટલે જાત જાતની સ્ટાઈલો કરે છે. એમાં આને કાનમાં બુટિયું પહેર્યું, બાપા પાસે લઈ આવ્યા. સ્વામીની હાજરીમાં પેલા ખખડાયો એના બાપાએ. સ્વામી પામી ગયા. સ્વામી કે એમાં એને ખોટું શું કર્યું છે? રામ ભગવાન તો બે કાનમાં બુટિયા પહેરતા હતા, કૃષ્ણ પહેરતા હતા, સ્વામિનારાયણ અમારે બે કાનમાં પેલા કુંડળ પહેરે છે, બુટિયા પહેરે છે. તે પેલો એને પપ્પાને કોણી મારે, લે 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 બાપા બેની વાત કરી, તમારો પક્ષ ક્યાં રાખ્યો? જો સ્વામી એની લાગણી સમજી ગયા. અને થોડાક સમય પછી પાછો એ બાપા પાસે આવ્યો. બાપા કે તને શોખ પૂરો થાય એટલે તારે કાઢી નાખવાનું. એને સામેથી કાઢ્યું કે બાપા મારા બધા મિત્રો પહેરતા હતા એટલે મને થયું હું પહેરું, પણ હવે હું નહીં પહેરું, તમને પ્રોમિસ આપું છું. કેટલીક વાતોથી કામ નથી થયા, પ્રમુખ સ્વામી મહારાજની લાગણીઓ સમજવાની ભાવનાથી કામ થયા છે. એમણે તમામ સંતો સાથેથી આ રીતે કામ લીધું છે, તમામ હરિભક્તો પાસેથી આ રીતે કામ લીધું છે. બીજું એમણે આપણી ચિંતા એમણે કરી છે, જે આપણને ખબર ન પડે એની દરકાર એમણે રાખી છે. તારીખ 20/8/2009 અમદાવાદમાં બિરાજમાન હતા. એક જૂના હરિભક્ત દર્શને આવ્યા, મિલકતની વહેંચણી કરવાની, પણ એ બરાબર રસ નહોતા લેતા, અને પ્રોપર વહેંચણીમાં એને અન્યાય થયું હતું, પણ થોડાક ઓછું ધ્યાન આપતા હતા. બાપા એને કહે છે તું જમીનમાં ભાગ રાખજે, લેખિત કરીને લેજે, મોઢા મોઢ લેતા દેતી ન ચાલે, સમજ્યો? તારો ખેડૂતનો હક રહે તેના માટે કાગળિયા પહેલેથી કરી દેવા. તને ખબર છે 7/12 ઉતારો એ તારા માલિકી હકનું કાગળિયું કહેવાય. 8 ઉતારો એ પણ તારે લઈ લેવું, ખેડૂત હકનું કાગળિયું કહેવાય. એ બંને થાય તો જ મિલકત તારી થાય. તું પાછો સાવ ભગત જેવો છે એટલે મારે તને સમજાવવું પડે છે. આટલું બાપા એને ડિટેલની અંદર જમીન સંબંધી શીખવાડ્યું. તો એ પેલો પાછો બાપાને શું કે બાપા હું રહું છું અમદાવાદ, તો જમીન વેચી નાખું, ગામડાની જમીનની મારે શું જરૂર? બાપા કે વેચી નાખજે પણ થોડીક રાખજે, તો જમીનદારનો ખાતેદારનો તારો હક ચાલુ રહે. એક એક માણસને સ્વામીએ જમીનનું આવું શીખવાડ્યું છે. લોકોએ એવા પ્રશ્નો પૂછ્યા છે. એક ભાઈએ બાપાને લેટરમાં લખ્યું, બાપા સ્કૂટર લેવું તો કયું લેવું? બજાજ કબ લેવું કે સુપર લેવું? હવે તું કબ લે કે સુપર લે, તો એ ચાલુ કરતા પેલા એક બાજુ નમાવું તો પડશે. હમારા બજાજ નમા ના પડે. આ બજાજની આ તકલીફ હતી. પણ આવા પ્રશ્ન પૂછે. એક ભાઈ કે સીટ કવર કયું લેવું? સીટ કવરના પ્રશ્ન પૂછે. અમદાવાદથી એક છોકરાએ પ્રશ્ન પૂછ્યો હતો કે ઘરેથી બહાર નીકળું કાગડો પાછળ પડે છે, શું કરવું? તો હળી ન કરવી કાગડા. આવા જાત જાતના પણ સ્વામી નાની નાની બાબતમાં એની ચિંતા કરે, એના ઘરની ચિંતા કરે, નોકરીની ચિંતા કરે, એના ધંધાની ચિંતા કરે. સૌ કોઈની ચિંતા એમણે કરી છે. બાળકનું નામ પાડે એની ચિંતા, એની લટ લેવાની, જનોઈ લેવાની, નાના મોટા જન્મથી મૃત્યુ સુધી સગાઈ નહીં કરવાની, લગ્ન નહીં કરવાની. પાછું છૂટાછેડા માટે બાપાને મળવા આવે કે બાપા છૂટું નથી થતું, ભેગું તો કરી આપ્યું, હવે પાછું છૂટું કરી આપો. એના કરતા અધિક પોચાસણમાં બાપા હતા અને બે સગા ભાઈઓ વચ્ચે ઝઘડો થયો. શાનો ઝઘડો? એમાં એક માજી, બંને જણાના બા, એ બા નાના ત્યાં રહેતા હતા અને છેલ્લા દિવસોમાં મોટાના ત્યાં રહેવા ગયા, ત્યાં ગુજરી ગયા. એટલે મોટો કે મારા ત્યાં મરી ગયા છે, મારા ત્યાંથી ઠાઠડી કાઢું. નાનો કે આટલા વર્ષ સુધી સેવા મેં કરી અને આરા ક્રેડિટ તું લઈ જાય, એટલે તારા ત્યાંથી કાઢે તો હું આવીશ જ નહીં ઠાઠડીમાં, અગ્નિ સંસ્કારમાં. મોટો કે મારા ત્યાં મર્યા એટલે હું જ કાઢું, નાનો કે મારા ત્યાંથી જ કઢાય. બંને સગા ભાઈ વચ્ચે ઝઘડો થયો. બાપાને ખબર પડી
સ્વામીએ ફોન જોડે નાનાને ભાઈ ત્યાં મરી ગયા, ત્યાં ના કે તો હું ના જઉં, સેવા મેં કરી. હવે દુનિયા શું કે સેવા એને કરીને ભાગ એ લઈ જાય છે. સ્વામીએ સમાધાન કરી આપ્યું કે મોટાના ત્યાં પૂજન કરો અને ત્યાંથી પછી બાના ડેડ બોડી ત્યાં લઈ જાઓ, ત્યાં પૂજન કરો, સગાવાલાને ત્યાં બોલાવો અને બધા સાથે જાઓ. મર્યા પછીના ઝઘડા પણ પ્રમુખ સ્વામી મહારાજે આ રીતે મિટાવ્યા છે. આવી ચિંતાઓ પરિવારના ઝઘડાઓની એમને મિટાવી છે. પોતાનું આપીને રાજી કર્યા. આપણે વિડીયોમાં જોયું પેલા રઢુના તુલસીબાઈને સ્વામીએ પોતાના ચશ્મા કાઢીને આપી દીધા. સાધુ જીવન સ્વામી પગમાં ચપ્પલ નહોતા, ચપ્પલ કાઢીને આપી દીધા. સંવત 2021 મહાસુદ પંચમી, ત્યાં વસંત પંચમીએ અટલાદરામાં ઉત્સવ હતો. ચોથના દિવસે રાત્રે બાપા સૂતા હતા, ત્યાં અચાનક એક ભાઈ જોરથી ખખડાવે દરવાજો. દેવચંદ સ્વામી આવી ગયા અને પેલા ભાઈ બોલવા લાગ્યા, કોઈ ધ્યાન રાખતું નથી, ઉતારાની ચિંતા કરતા નથી, ગાટલા ગોદડા મળતા નથી, અમારે સુવાનું ક્યાં? પ્રમુખ સ્વામી મહારાજ કંઈ જ બોલ્યા વગર અંદરથી પોતાનું ગાડલું, પોતાનું ઓશિકુન રજઈ લઈ અને પેલા ભાઈને આપી દીધી. નડિયાદના ભાઈ હતા અને એ પણ પાછા સ્થિત પ્રજ્ઞની જેમ કંઈ બોલ્યા વગર લઈને જતાય રહ્યા. બાપા ક્યાં સૂતા હશે આખી રાત? પોતાના ભાગની રજઈ, ગાડલું પ્રમુખ સ્વામી મહારાજે લોકોને આપીને રાજી કર્યા છે. આપણે ક્યાંક શિબિરમાં ગયા હોય ને, રાત્રે એક રજઈ, સવારે ઉઠીએ ત્યારે બે થઈ ગઈ હોય, કોકની ખેંચીને ઓઢી લીધી હોય, ઘણા ઊંઘમાં કોકના ખેંચી આવે. પ્રમુખ સ્વામી મહારાજે પોતાની રજઈ, પોતાના ગાડલા, આ બધું આપીને લોકોને રાજી કર્યા છે. પ્રભાશંકર પંડ્યાને એ સૂતા હતા, સ્વામીને ઓઢાડી ગયા છે. નારાયણચંદ સ્વામી યુવકમાં હતા, એને સ્વામી પોતાનું ગાડલું રજઈ ઓઢાડી સ્વામી રાજી કર્યા છે. ઓલા પ્રયાગમાં ગયા, વાવડીના હરિભક્તો આવ્યા, બાપાએ પોતાનો બધો નાસ્તો આપી દીધો. એ રીતે સ્વામીએ રાજી કર્યા છે. તો સ્વામીએ પોતાનું આપીને સૌ કોઈને પ્રસન્ન કર્યા છે. સમયનો વિચાર નથી કર્યો પ્રસન્ન કરવામાં. આપણે સૌ કોઈ સેવા કરીએ, ભક્તિ કરીએ, પણ સમયનો વિચાર પેરેલલ હોય જ. અત્યારે શિબિરમાં આવ્યા છો તો એ ટાઈમની ચિંતા તો લગભગ બધાના મનમાં હોય જ, પણ મને ઘડિયાળ આપી જ છે એટલે તમે ચિંતા ના કરતા. કેટલાકના મનમાં એમ થાય કે સભા કરવાની પણ થોડીક વધારે થઈ જાય ને, અને તરત જ આપણને થાય કે આટલું બધું હોય, એક દાડા બ્રહ્મરૂપ કરી નાખવાના છે. ધીમે ધીમે બધું કરાય, માપે કરાય. સહેજ જાગવાનું થયું સેવા માટે, ભક્તિ માટે, સત્સંગ માટે, કથા વાર્તા માટે, જન્મ જયંતિમાં આપણને કેટલું થઈ જાય, સભા લાંબી થઈ ગઈ. એની વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજે કોઈ દિવસ પોતાના જમવાના, સુવાના ટાઈમિંગ સાચવ્યા નથી. કેટલાક માણસો તમે જોજો પાછા કેફથી વાત કરે, અમારું બધું ટાઈમ ટુ ટાઈમ, હું ટાઈમે હુઈ જ જાઉં, ગમે તેટલા તો સુઈ જ જાઉં. ગમે તેટલા તમે હુઈ જાઓ ને, ક્યારે તમે સત્સંગ વધારી ના શકો. એ ક્યારે કોઈને મૂકીને સુઈ નથી ગયા, એ ક્યારે કોઈને મૂકીને જમવા બેસી નથી ગયા. પહેલા જન્મ જયંતિમાં 3:30 ને 4 વાગ્યા સુધી વ્યક્તિગત દર્શન ચાલતા. આ જૂના હરિભક્તોએ દર્શન કરેલા છે. બાપા 3:30 વાગે જમવા જતા. 3 વખત તો દાળ ગરમ કરેલી પઠરી જાય ત્યાં સુધી એ જમવા ગયા નથી. કોઈ એમણે સમયના વિચાર નથી કર્યા. 76ની સાલમાં જામગે પધાર્યા હતા બાપા, મહારાષ્ટ્રમાં એક ગામે. રાત્રે 3:30 પહોંચ્યા. ત્યાં પેલા લોકો કે બાપા નગર યાત્રા કાઢી. 3:30 હોઈ જાવ ને, નગર યાત્રા હોય. 3:30 નગર યાત્રા કાઢી. નગર યાત્રામાં કોણ હોય? હું તું મંગળીઓ, એના એક બધા બાપા હરિભક્તો થોડાક જ બધા. અડધો કલાક નગર યાત્રા કાઢી. બાપા 4 વાગે સુવાવ્યા અને જે મકાનમાં સુતા ત્યાં ઉપર 2 બલાડીઓ આવી ગઈ. તે ઝઘડ્યા જ કરી આખી રાત અને ઉપરથી અભિષેક કર્યા જ કરે. બાપા હુતા હતા ત્યાં. સ્વામીએ સમયનો વિચાર કર્યો નથી. 83ની સાલમાં મુંબઈમાં હતા. બપોરે ઉઠ્યા 3:45 વાગે અને શૌચ વિધિ કરવા જવું હતું. અને કાને જનોઈ ચડાઈને જેવા શૌચ વિધિ કરવા જતા હતા, એક ભાઈ આવ્યા. એ કે બાપા મારે થોડી ખાનગી કરવી છે, અંગત વાત કરવી. સ્વામી કે બેસો. તો બેઠા. એની ખાનગી 3:45 થી ચાલુ થઈ, 7 વાગ્યા સુધી ચાલી મેરેથોન ખાનગી. આટલી ખાનગી હોય, 3.5 કલાકની હોય. ફિલ્મ કરતા એવો ટાઈમ વધારી લીધો. 3.25 કલાક એને વાતો કરી. સ્વામીને કાન પર જનોઈ ચડી દીધી. શૌચ વિધિ કરવા જવું હતું. ત્યાં જેવી પેલા એ વાત પૂરી કરીને સંતોષ આપીને ઉભા થવા ગયા, ત્યાં એક નવા ભાઈ જોઈ ગયા. એ કે બાપા 2 મિનિટ મને આપશો, મારે વાત કરવી છે. બોલો આપણે કેવું થાય? તમારે શિબિર પૂરી થાય ને અને પછી કોઈ કેવું, ઉભા રહો, બાથરૂમ જઈ આવો. માંડ 3 કલાકથી બેઠા છીએ. 3 કલાકથી બેઠા, ઇન્દ્રિયો અંતઃકરણને દાબીને. બાથરૂમ ન જવાયું હોય, કેવી હાલત ગંભીર થઈ જાય. એની વચ્ચે 3.25 કલાક સુધી પ્રમુખ સ્વામી મહારાજ બેઠા. ત્યાં પેલા ભાઈ આવ્યા કે 2 મિનિટ આપશો. સ્વામી કે 2 ની 5 મિનિટ. બોલો શું કરવું? ફરતી પાછા બેસી ગયા. એમણે પોતાની કોઈ શારીરિક ક્રિયાઓના સમય સાચવ્યા નથી. આપણા ભજન ભક્તિ કેવા છે? મારા શેડ્યુલ સચવાય અને પછી જેટલો સમય મળે એટલો સમય હું આ કરું. સમય જ ક્યાં છે?
ઘણા અમે કહીએ સભામાં આવજો, આઈ સી, ઇફ આઈ ફ્રી ધેન આઈ કમ. જો સમય મળશે તો આવશું. સમય જ નથી. એની વચ્ચે એમણે સમય ફિલાડેલ્ફિયામાં સાંજના 4 વાગ્યાથી ચાલુ કર્યું, સવારના 4 વાગ્યા સુધી પધરામણી કરી છે. આ પત્ર મેં હમણાં તમને બતાવ્યો પ્રવચનમાં. આ પત્રો લખ્યા છે, 6-7 લાખ પત્રો એમણે વાંચ્યા છે. અમે તો કશું આટલા આવતા નથી, થોડા વાંચો ને કંટાળી જાય. આ કોઠારી સંતો પૂછજો, યોગી જય સ્વામી હવે સહીઓ કરવાની થાય છે, સહી કરવાની થાય, અત્યંત કંટાળો આવે. અને એમને તો હજી એકાઉન્ટ જોવાનો એટલે થોડોક રસ પડે. સ્વામીને તો અજાણ્યા પત્રોની અંદર સહી કરીને મોકલવાની. રોજની 45-65 પત્રો વાંચવાના, લખવાના, જવાબ આપવાના, સહીઓ કરવાની. અને ક્યાં સાનુકૂળતા હતી? 2004ની સાલમાં બાપા નૈરોબીમાં હતા. એક પત્ર એમણે હાથમાં લીધો અને જેવો વાંચવા ગયા તે હરિભક્તના ભત્રીજાને લઈને આવ્યા કે બાપા એ લંડન જવું છે, મારી ઈચ્છા છે, નૈરોબી સેટ કરો. શું કરું? બાપાએ ચશ્મા ઉતાર્યા, પત્ર નીચે મૂક્યો, બેસાડ્યા, સમાધાન આપ્યું. એ બહાર નીકળ્યા, પત્ર હાથમાં લીધો, વાંચવાનું ચાલુ કર્યું. તે એક વડીલ ગુણભાવી આવ્યા કે બાપા મારે થોડીક વાત કરવી છે. પત્ર પાછો મૂક્યો, 10 મિનિટ સાંભળ્યા, એ પાછા બહાર ગયા, પત્ર હાથમાં લીધો. ત્યાં સારંગપુરથી જ્ઞાનેશ્વર સ્વામીનો ફોન આવ્યો કે હકા બાપુની તબિયત ખરાબ છે. એટલે સ્વામીએ ફોનમાં એમને આશીર્વાદ આપ્યો. ફરીથી પત્ર હાથમાં લીધો. તે હરિભક્ત આવ્યા કે સત્સંગી સાથે ભાગીદારી ધંધો કર્યો, મન દુઃખ થયું છે, શું કરું? ચાલુ રાખું, છૂટું કરું? સ્વામી ફરતી એને સમાધાન આપ્યું. એ બહાર ગયા, પત્ર હાથમાં લીધો. ત્યાં અમદાવાદ ફોન આવ્યો. ફરતી પાછો અટલાદરા ફોન આવ્યો. એક સંત હરિભક્ત લઈને આવ્યા. વડોદરાથી ફોન આવ્યો. અને 9માં એક હરિભક્ત આવ્યા કે બાપા બહાર એક સામાજિક કાર્યકર આવીને બેઠા છે, લઈ આવું, શું કરું? સ્વામી કે લઈ આવો. ત્યારે 9 જણા મળનાર આવ્યા. સ્વામી કાગળ વાંચતા વાંચતા શું બોલ્યા કે 10 દાડાથી પત્ર હાથમાં લઉં છું અને કોક આવી જાય છે. 10 દિવસથી આ લેટર પૂરો કરવાનો પ્રયત્ન કરું છું, એક લેટર પૂરો થયો નથી. ત્યાં સેવક સંત કે બાપા સ્નાન કરવાનો ટાઈમ થઈ ગયો. સ્વામી કે આજે જ્યાં સુધી પત્ર પૂરો ના થાય ત્યાં સુધી નાવા ન જવું. એમણે આ રીતે 6 લાખ ને 7 લાખ પત્રો વાંચ્યા છે, સાંભળ્યા છે. ભર સભામાં બીજા બધા એમને જોતા હોય, એમણે પત્રોની ચિંતા કરી છે. કેવા કેવા પત્ર લખ્યા છે, કેવા સંજોગોની અંદર એક માણસ સાથે આત્મીયતા હોય તો આ શક્ય બને. આદિવાસી વિસ્તારમાં એક ભાઈનો પત્ર આવ્યો કે કૂવો કરવો છે તો નિશાની કરીને આપજો. હવે ખેતરનો એનો નકશો એ શું હોય? નકશોનો આર્કિટેક્ટ ફાઇન આર્ટ્સ વાળા નતો મોકલેલો, એને લીટા કરીને મોકલ્યું હતું. સ્વામીએ ટપકું કર્યું. સ્વામી ધર્મચંદ સ્વામી કે લેટર લઈને અક્ષરદેરીમાં જાઓ. ગોંડલ હતા એ દિવસોમાં. અક્ષરદેરીમાં ગયા. સ્વામી કે પુષ્પ મૂકજો. પૂજાના પુષ્પ મૂક્યા, અક્ષરદેરીના પુષ્પ મૂક્યા. સ્વામી કે ધૂન કરજો, એના કુવામાં પાણી થઈ જાય. આટલી ચિંતા એમણે એક હરિભક્તોના કુવા માટે, આદિ વિસ્તારના હરિભક્તો માટે કરી છે. આ એમની ઉપકાર વર્ષા છે, આ એમનો પીડો છે. સગવડનો વિચાર નથી કર્યો. અમારે પણ અત્યારે બહુ સાનુકૂળતા છે. અમારે વિચરણ કરવા માટે ગાડીઓ થઈ ગઈ, બધી સાનુકૂળતા છે. સર્વ પ્રકારે વિચરણની સાનુકૂળતા છે. તમારે સાનુકૂળતા છે. આજે બોલો કથા સાંભળવા બેઠા છીએ, સવારે તમને પાછું શરબત આપ્યું ને, પીધું ને, વરિયાળીનું શરબત પીધું. આ બપોરે પાછો શ્રીખંડ ખાધો. પંખા નીચે બેસવાનું છે, ખુરશીમાં જે ડિસેબલ છે એના માટે ખુરશી છે. કોઈ પરીક્ષા તો લેવાની નથી, એવું અઘરું પેપર આવતું નથી. શાંતિથી સાંભળો એટલું સાંભળવાનું છે. આરામ છે, વધુ સાનુકૂળતા છે, સર્વ પ્રકારે સગવડ છે. સ્વામીએ જે સંજોગોમાં વિચરણ કર્યું છે, 71-72માં ખારવા ગયા રામબોધમાં, ત્યાંથી રામપરા ટ્રેક્ટરમાં બેસીને, ટ્રેક્ટરમાં, ક્યાંક ગાડામાં, ક્યાંક બળદગાડામાં, ક્યાંક ઊંટ લારીમાં, ક્યાંક રિક્ષામાં, આવા વાહનોમાં ફર્યા છે. ચચાણા ગયા 73ની સાલમાં, પધરામણી કરીને સુવા ગયા. રાત્રે 2 વાગે મચ્છર કરડ્યા ને તો બહાર આવી ગયા. એમને એમ કે મંદિરના ચોકમાં સુઈ જઈએ, ત્યાંય મચ્છર કરડ્યા. રાત્રે 2:30 વાગે હિઝ ડિવાઇન હોલીનેસ પ્રમુખ સ્વામી મહારાજ ગાડલું ઊંચકી અને તળાવની પાળે ગયા. શું દિવસો હતા! મચ્છર વગરની એક જગ્યા ના મળે એટલે ચચાણામાં રાત્રે બાપા ગાડલું ઉંચકીને તળાવની પાળે ગયા. 3 વાગે સૂતા. હવે તળાવની પાળે સૂતા હોય તો 5 વાગે ઊભા થઈ જવું પડે. 2 કલાક સુવાનું, બીજા દિવસે પાછો ક્રમ ચાલુ થઈ જાય. 74ની સાલમાં વીરચંદ મોદીના ત્યાં ખેરાલું પારાયણ કરાવી હતી. પારાયણ કરાવી પણ ઉતારો ક્યાં? તો લલિતભાઈ ભાવસારના મિત્ર હતા ને ત્યાં ઉતારો ગોઠવ્યો, સંડાસ નહીં. એટલે બીજાને વિનંતી કરી, ભાઈ તમારું સંડાસ પ્રમુખ સ્વામી મહારાજ અમારા ગુરુ છે, વાપરવા આપજો. બોલો, સંડાસ ઉછીના લેવા પડતા હતા, વાપરવા માટે માંગ્યું. એમાં સવારે પ્રમુખ સ્વામી મહારાજ શૌચ વિધિ કરવા માટે તૈયાર થઈને ગયા. ત્યાં જેનું સંડાસ હતું, જે ભાઈનું ઘર, એની ઘરવાળી તાળું મારીને જતી રહી. પ્રમુખ સ્વામી મહારાજ રાહ જોવે, ત્યાં સંતો આવી ગયા, તપાસ કરે. બાપા કે જવા દો, હવે આપણે ભાગોળમાં જતા રહીશું. પ્રમુખ સ્વામી મહારાજને આપણે એક સંડાસની સુવિધા પણ નહોતા આપી શકતા. આવી પરિસ્થિતિમાં એમણે રેતીના ઢગલા ઉપર ગરડાની અંદર રાત્રે સૂતા છે. કોઈ સગવડ નથી મળી, છતાં એમણે વિચરણ કર્યું છે.
આવનારી સદીઓ માની નહીં શકે. ભીડો વેઠવો ને જે પ્રકારે એમણે ભીડો વેઠ્યો છે એનો વિચાર નથી કર્યો. હમણાં અમારે ત્યાં રાજકોટની અંદર એક બહારની સંસ્થાનું મંદિરમાં ફંક્શન હતું, પેરેન્ટેડ હોલ આપેલો હતો, અને એમાં એક ધર્મગુરુ ત્યાં આવ્યા હતા. એટલે આપણા લોકો એને હાર પહેરાવા ગયા, તો ધર્મગુરુએ હાર હાથમાં લઈ લીધો. એટલે કે અમારે પહેરાવો છે, એટલે એના શિષ્ય વાત કરી, ના કે પહેરાવતા નહીં, હાથમાં જ આપી દેવાનું. કેમ પહેરાવતા નહીં? એ કે એમને બધું મેકઅપ કર્યો હોય ને, ડ્રેસિંગ કર્યું હોય, વિખાઈ જાય છે. પછી હાર પહેરાવે ને તો વિખાઈ જાય છે, એટલે હારે હાથમાં લઈ લે છે. ચાલો બાપાના જૂના ફોટો જોજો, એમને જે રીતે હાર પહેરાયા છે, એમને જે રીતે ચાલના કર્યા, આખું કપાળ લાલ ગુમ કરી નાખ્યું હરિભક્તોએ. અને ભીડો વેઠવાન આ જે ધર્મગુરુ ત્યાં આવ્યા હતા, સવારે ખાલી કલાક પ્રવચન કરે, પછી રિટ્રીટમાં ધ્યાનમાં જતા રહે. ચેલાઓને મળવા દે, ના કે મળવા નહીં, નહીં તો એમનું કોન્સન્ટ્રેશન ના રહે, એમની એનર્જી ડાઉન થઈ જાય, બેટરી બેકઅપ ના રહે કશું. એટલે 23 કલાક એ એકલા રહે ને, ત્યાર પછી 1 કલાક પ્રવચન કરી શકે. અને પ્રમુખ સ્વામી મહારાજના દૈનિક ક્રમ જોજો, કઈ રીતે એમણે પધરામણીઓ કરી, વિચરણ કરી, સભાઓ કરી. દેહનો બિલકુલ વિચાર કર્યો નથી. આપણને સૌથી વધારે વાલું આપણું શરીર છે, શાલિગ્રામાં. આની એટલી ચિંતા આપણને થાય છે, એટલું આપણે સાચવીએ છીએ. એને નવડાવવું, ધોવડાવવું, ખવડાવવું, પીવડાવવું, આરામ કરવો. પ્રમુખ સ્વામી મહારાજે ઊંઘના વિચાર નથી કર્યા. કોઈ ઊંઘ નહીં, કશું જ નહીં, કોઈ સગવડ નહીં. બાપા એકવાર પત્ર લેખન કરવા અમદાવાદમાં બેઠા, અચાનક લાઈટ ગઈ. તો સંતો કે બાપા લાઈટ ના પાડે છે, હવે સુઈ જાઓ, રાત્રે 10:30 તો ત્યાં જ. સ્વામી કે ના, આપણે બેટરી ચાલુ કરો. સ્વામી બેટરીના અજવાળે લેટર લખ્યો, ત્યાં બેટરી બંધ થઈ ગઈ. સ્વામી કે પેલી બટન સેલ વાળી લાવો ને, આપણી પડી છે અલાર્મ જોવાની, એના અજવાળે લેટર પૂરો કર્યો. આપણે લાઈટ જાય તો આજે આપણે ગઈ હતી, પણ આની પાછી આવી ગઈ. બહુ જાજી ગઈ હોત ને તો હોવાની મજા આવે. લાઈટ જાય તો ખેંચી જ લેવાની હોય. સ્વામીએ લાઈટ ગઈ એની વચ્ચે બેટરીથી પકડીને પત્ર લખવાનું કામ એમણે ચાલુ રાખ્યું છે. એમને ઊંઘના વિચાર નથી કર્યા. બોમ્બે થી ટ્રેનમાં બેઠા, રાત્રે 11 વાગે અમદાવાદ આવતા હતા. એટલે સંતો કે બાપા સુઈ જાઓ. હવે મુસાફરીમાં લગભગ શું કરવાનું, દિવસની હોય તો ખાવાનું, રાતની હોય તો ખેંચવાનું. આ જ કરવાનું હોય મુસાફરીમાં. બધા સુવાની તૈયારી કરતા. બાપા કે સુરત આવશે હમણાં. ભાઈ સુરતને આવતા તો વાર લાગશે, 3 કલાક થઈ જાય. સ્વામી કે હરિભક્તો બધા આવતા હોય. બાપા બોમ્બે થી રાત્રે 11 વાગે બેઠા, સુરતે સ્ટેશને હરિભક્તો આવ્યા, બધાને મળ્યા. સંતો કે હવે સુઈ જાઓ. સ્વામી કે ભરૂચ આવશે. ભરૂચ હરિભક્તો સ્ટેશને આવ્યા હશે મળવા માટે. ભરૂચ મળ્યા. સંતો કે બાપા સુઈ જાઓ. સ્વામી કે વડોદરા આવશે. સંતો કે એમ તો મણિનગર સુધી આવ્યા કરશે, કાલુપુરે આવશે, છેક સુધી આવશે. સ્વામી કે બધા રાહ જોતા હોય. બાપા છેક સુરત થી મળવાનું ચાલુ કર્યું, અને અમદાવાદ, કાલુપુર, પહેલા મણિનગર સ્ટેશન આવે ત્યાં સુધી એક સ્ટેશને હરિભક્તોને મળ્યા છે. નહીં તો આપણે કહી દેજો કે હવે આરામમાં પધારી ગયા છે, સુઈ ગયા છે, બહારથી દર્શન કરી લે, તમ સ્નાનમ ઓમ સ્નાનમ, આમ પતાઈ દેવાનું હોય. સ્વામી પોતાની ઊંઘ જતી કરી છે, અને આ રીતે એક હરિભક્તોને પ્રસન્ન કરેલા છે. તો દેહનો બિલકુલ વિચાર એમણે પોતાના શરીરનો નથી કર્યો, સ્વભાવના વિચાર નથી કર્યા. આપણા જાત જાતના વિચિત્ર સ્વભાવ હોય. બાપા ભીરાખડી ગામમાં પધાર્યા હતા. ચરોતરનું એક ગામ છે. એક ભાઈના ઘરમાં ગયા, ઘરમાં કોઈ પુરુષ જ નહીં. એટલે સંતો તપાસ કરવા ગયા, તો જેના ઘર હતા ને બહાર ઉભો ઉભો બીડી પીતો હતો. જેના ઘરે પધરામણી કરી એ બહાર ઉભો ઉભો બીડી પીતો હતો. ભગવત ચરણ સ્વામી ભેગા હતા, એને જાલીને પકડ્યો. એ કહે તારો બાપો અંદર પધરામણી કરે છે ને ઉભો ઉભો બીડીઓ પીવે છે, હાલ અંદર. તો પેલો શું કે હળગાઈ દીધી છે, પૂરી કરવા દો. કે લાખ રૂપિયાની થોડી હળગાઈ દીધી હતી, બોલવી નાખ ને હવે. તો બાપા કહેવે એને હળગાઈ દીધી છે, પૂરી કરવા દો, રાજી રાખો એને. બોલો પેલા એ બીડી પૂરી કરી, ત્યાં સુધી પ્રમુખ સ્વામી મહારાજ અંદર બેસી રહ્યા. બીડી પૂરી કરીને પેલો અંદર આવ્યો. પછી સ્વામી થોડીક એને વાતો કરીને રાજી કરી. આવા સ્વભાવવાળા માણસોને પણ સ્વામીએ પ્રસન્ન કરેલા છે. જાત જાતના આપણા ઝઘડા, વિચિત્ર કુટેવો, સ્વભાવો, એ બધાને પણ સ્વામી બાપાએ જતું કરીને પ્રસન્ન કર્યા. અને આટલું કર્યા પછી પણ એમને એમ લાગે છે કે હું તો કાંઈ જ કરતો નથી. મા બાપ છે ને, અહીંયા બેઠેલા જેટલા મા બાપ હશે ને, એ પોતાના છોકરાઓ કંઈક આગુ પાછું કરે, માને નહીં, ત્યારે શું કે અમે તમારા માટે કેટલું સહન કર્યું ખબર છે, પેટે પાટા બાંધ્યા છે, તમારે આ તો તાગડધીનના છે, સ્કૂટીને એક્ટિવા ફેરવો છો, મોબાઈલ આવી ગયા, અમે તમારા જેવડા હતા ત્યારે કાંઈ નહોતું મળતું. દરેક મા બાપ પાસે પોતે જેટલું સહન કર્યું છે ને એનું લિસ્ટ હોય જ છે. આજ સુધી પ્રમુખ સ્વામી મહારાજે ક્યારે અમને 950 સંતોને એમ નથી કીધું કે મેં ગાડામાં ફરતા તમે બળદ ગાડા ચાલુ કરો. સ્વામી ક્યારે એમ નથી કહેતા અમને ફ્લાઇટમાં ફેરવે છે, નેવર. ક્યારે પોતે જે કઈ ભીડો બેઠ્યો છે એનું લિસ્ટ બનાવતા નથી.
ઉલટાનું 81 85 ના સમયયા કર્યા, પોતે જ કર્યા, છતાં પણ છેલ્લા દિવસે સ્વયંસેવક સભામાં શું બોલે છે કે સંતો, કાર્યકર્તા, હરિભક્તોએ કેટલી સેવા કરી, હું તો ખાલી આસન શોભાવતો હતો. બોલો, કરનારા પોતે, છતાં એમ બોલે છે કે હું કાંઈ જ નહોતો કરતો. ભીડો પોતે બેઠે છતાં માનતા નથી. તો પહેલું આપણા ગુરુની વિશેષતા છે, એમણે આપણા માટે ભીડો બેઠ્યો છે. બીજું, ભીડો બેઠ્યા પછી પણ સ્વીકાર નથી કરતા કે મેં ભીડો બેઠ્યો છે, પોતે જાણે કંઈ જ કરતા નથી. બીજા થોડોક ભીડો બેઠે એને વધારે માની લે છે. 2010માં મેં વિદેશથી પાછા ફર્યા, પૂજ્ય ડોક્ટર સ્વામી ત્યાં ઊભા હતા નીલકંઠવણી આગળ. બાપા વ્હીલચેરમાં હતા બોમ્બે. સ્વામી કે મને ઊભો કરો. એટલે સેવક સંતો કે બાપા ઊભા નહીં કરો, બેઠા બેઠા જ મળી લો. સ્વામી કે મને ઊભો કરો. એટલે સેવકો ના પડતા હતા. સ્વામી કે હું જાતે ઊભો થઈ જઈશ. અને વ્હીલચેર પર બંને હાથે ટેકો દઈ અને ઊભા થવા ગયા. તાત્કાલિક સેવકોએ બાપાના હાથ પકડીને ઊભા કરી દીધા. અને સ્વામી ઊભા થતા થતા એક વાક્ય શું બોલ્યા? સ્વામી કે ડોક્ટર સ્વામી 9 મહિના આટલું ફરીને આવ્યા, તો આપણને ખુરશી પરથી ઊભા થઈને મળતા શું તકલીફ પડે છે? સ્વામી એમને 2 હાથે ભેટ્યા. સ્વામી કે તમે આટલું વિચરણ કર્યું, ભીડો બેઠ્યો, હવે આજે રાત્રે જ આફ્રિકા જવાનું છે, તો આજે કથા ન ગોઠવતા, પૂરતો આરામ કરી લેજો. અને પછી વખાણ કરે કે મહંત સ્વામી ભીડો બહુ બેઠે, ડોક્ટર સ્વામી ભીડો બહુ બેઠે, ત્યાગ વલ્લભ સ્વામી ભીડો બહુ બેઠે. સ્વામી પોતે ભીડો બેઠે છે, પણ બીજાના ભીડાને એ હાઇલાઇટ કરે છે. શા માટે ભીડો બેઠે છે? શા માટે ભીડો બેઠે છે? ગરજ આપણે છે, કલ્યાણની ગરજ, છતાં એ આપણા માટે ભીડો બેઠે છે. એને ભીડો બેઠતા એવું લાગતું જ નથી. રામ જંગલમાં જતા હતા, ભેગા સીતા તૈયાર થઈ ગયા. સીતા કે હું આવું છું. રામ ક્યાં કોઈના રિસેપ્શનમાં નથી જવાનું, આ કઈ ડાબરા ઉત્સવમાં જવાનું છે પાછા આવું હું ભેગી. રામ કે જંગલમાં જવાનું છે, 14 વર્ષ જંગલમાં. ત્યાં નગરપાલિકાનો નળ નહીં આવે, ભાવનગર નગરપાલિકાનો. સરોવરમાં પાણી ભરવા જવું પડશે. માઇક્રોવેવ નહીં હોય, ફ્રીજ નહીં હોય, વોશિંગ મશીન નહીં હોય, જાતે લુગડા ધોવા પડશે. સીતા કહે નો ધેટ, બધું મને ખબર છે. રામ કે ત્યાં મોબાઈલ ફોન નહીં મળે, પિયરમાં ફોન નહીં થાય, ઘડીએ ઘડીએ પિયરમાં નહીં જવાય. સીતા કે મને બધી જ ખબર છે. રામે જેટલી તકલીફો જંગલની જણાવીને ત્યારે સીતા શું બોલ્યા? એ ત્વયા કીર્તિતવ્યા દોષ્યા વને વસ્તવ્યા પ્રતિ. તમે જંગલમાં જેટલી તકલીફો ગણાવીને એના કરતા વધારે તકલીફ પડશે ને તો પણ હું ભીડો સહન કરીશ, આવું સીતા બોલ્યા. રામ કે શા માટે? એ કે તમે ભેગા છો ને, એટલે આના કરતા વધારે તકલીફ પડશે ને તો પણ મને તકલીફ નહીં લાગે. સીતા, પહેલાની સીતા એમ બોલતી હતી તમે ભેગા છો, પછી તકલીફ કી એસી કી તૈસી. અત્યારે ખાલી સીતામાં ફેરફાર થઈ ગયો. અત્યારે સીતા એમ બોલે કે આટલા વખતથી ભેગા છો તો તકલીફ મળતી નથી. ફેરફાર આટલો થઈ ગયો. આટલા વખતથી ભેગા છો તો એ સૂચિત મકાનમાંથી દસ્તાવેજ વાળું થતું નથી. પોતાનું મકાન તો કરો, ફ્રીજ તો લાવો. આ રહ્યા કરે છે. શા માટે સીતા તકલીફ સહન કરી શકતા હતા? રામ સાથે છે ને. પ્રમુખ સ્વામી મહારાજ એક વાક્ય સરસ બોલે છે, કષ્ટ ઉપાધિ ના લાગે કે દુઃખ ના લાગે માથે, ઉમંગ અંતરમાં એ છે કે યજ્ઞ પુરુષ છે સાથે. યજ્ઞ પુરુષ છે સાથે. ગમે તેટલા ભીડા વિઘ્નો પ્રશ્નોની વચ્ચે પણ એમણે તકલીફો સહન કરી છે. એમણે આપણા માટે આટલી તકલીફો સહન કરી છે. હવે થોડોક વારો આપણો છે. અમે આફ્રિકામાં લુસાકામાં હતા. લુસાકા સિટી છે અને એની અંદર એક ભાઈ ગાડીમાં બેઠા હતા. એનો ડ્રાઈવર ગાડી ચલાવતો હતો અને એમાં ડ્રાઈવરને મેં પરિચય પૂછ્યો. શું નામ? અઝોરસ એનું નામ. અઝોરસ. હી વોઝ ક્રિશ્ચિયન. મેં કીધું બિલીવ ઇન ક્રિશ્ચિયાનિટી? હા કે ક્રિશ્ચિયાનિટી. Do go to church regular? મને કે every Sunday. In the evening session? No, for a whole day church. ચર્ચમાં આખો દિવસ હું સમય આપું છું. મેં તમારામાં 10મો 20મો ભાગ ધર્માદાનો હોય? મને કે 20મો નહીં, 10મો જ. મેં તારા ઘરમાં બાઇબલ છે? મને કે ઘરમાં નહીં, પર પર્સન બાઇબલ છે, વ્યક્તિ દીઠ બાઇબલ છે. આટલું બધું વ્યક્તિ દીઠ બાઇબલ ને ધર્માદો કાઢે ને તું આટલું બધું ક્રિશ્ચિયાનિટી માટે કેમ કરે છે? અમે ગાડીમાં એની સાથે વાર્તાલાપ કરતો હતો. મને એ વાક્ય શું બોલ્યો? મન કે ઈસુ ખ્રિસ્ત જો ન જન્મ્યા હોત તો અમે આજે સુખી ન હોત. મન કે હી ડાઇડ ફોર અસ. એ વધ સ્તંભ પર ચડી ગયા ઈસુ ખ્રિસ્ત. તો ઈસુને થઈ 2016 વર્ષ થઈ ગયા. ઈસુને તે જોયા નથી. ઈસુ તારા ઘરે નથી આવ્યા. ઈસુએ તને એક લેટર લખ્યો નથી. ઈસુએ તારી મુલાકાત કરી નથી. તારા લગ્ન મરણ પ્રસંગના કોઈ પ્રસંગમાં હાજર રહ્યા નથી. તો ઈસુએ તારા માટે કર્યું શું? ત્યારે મને એક ક્રિશ્ચિયન માણસ શું વાત કરે? એક ડ્રાઈવર, એક ગાડીનો ડ્રાઈવર મને કહે છે હી ડાઇડ ફોર અસ. ઈસુ અમારા માટે મરી ગયા. ઈસુ હતા તો આજે અમે સુખી છીએ. આજે અહીંયા બેઠેલા BAPS ના અક્ષર પુરુષોત્તમના તમામ ઉપાસકોને મારે એટલું જ કહેવું છે, એ મરી ગયા છે
પ્રમુખ સ્વામી lives for us. પ્રમુખ સ્વામી આપણા માટે જીવન જીવી ગયા છે. He will live for us. એ આપણા માટે જીવન જીવે છે. આજે 95 વર્ષે કેટલી શારીરિક તકલીફો છે? પ્રમુખ સ્વામી મહારાજને અત્યારે જેટલી શારીરિક તકલીફો છે એટલી અહીંયા બેઠેલા કોઈ નહીં હોય. આંખની અંદર મોતિયો, આંખની અંદર ઓપરેશન કરાયા, અત્યારે લેન્સ સેટ થતા નથી, એની વચ્ચે મોઢાની અંદર ચોખ્ઠા નથી પહેરી શકતા. છેલ્લા લગભગ 2.5-3 વર્ષથી પ્રમુખ સ્વામી મહારાજ કશું જમ્યા નથી. આ ભાવનગરના ભક્તોનો પ્રેમ હતો એટલે ગાંઠિયો મૂક્યો મોઢામાં. તમારો પ્રેમ ને ભક્તિ ભાવ, સ્વામીએ ગાંઠિયો મોઢામાં મૂક્યો, કશું જમતા નથી. કઈ એનર્જી છે, કઈ શક્તિ છે? આપણે એક ઉપવાસના દાડે હાથ પડે, જોજો ગાડી કેવી રિઝર્વમાં આવી જાય છે. સ્વામી 3 વર્ષથી કંઈ ખાતા નથી. હાર્ટ એટેક 2 વખત આવી ગયો છે, બાયપાસ સર્જરી કરાવી છે, પેસમેકર મુકાયું છે, ગોલબ્લેડર કાઢી નાખ્યું, થાપાની ગાંઠ કાઢી નાખી છે. એને ઊભા કરે ત્યારે ઊભા તો લગભગ થતા નથી. એમને સુવડાવે, પડખું પણ ફેરવાવે છે, એમને નવડાવે છે, બધી જ ક્રિયાઓ કરાવે છે. આટલા પરવશ જેવા છે, છતાં પ્રમુખ સ્વામી મહારાજને ડોક્ટર પૂછે, ડોક્ટર તેજસ પૂછે, ડોક્ટર વડલાલ પૂછે કે સ્વામી કઈ તકલીફ છે? પ્રમુખ સ્વામી મહારાજ શું કહે છે? શાસ્ત્રીજી મહારાજ મળ્યા, યોગીજી મહારાજ મળ્યા, હવે તકલીફ છે નહીં. શું એમના ઉદ્ગારો છે! કેવા ગુરુની આજે આપણને સૌ કોઈને પ્રાપ્તિ થઈ છે. આવા આદર્શ ગુરુ મળ્યા છે જે આપણા માટે જીવન જીવે છે. દિવસમાં 2-2 વખત, 3-3 વખત બહાર આવે, છડી હલાવે, બધાની સામે જોવે. 95 વર્ષે આપણે એમને જગાડ કરીએ છીએ. આજની તારીખે પણ એમને બહાર લાવ કરીએ છીએ. કયા ધર્મગુરુ 95 વર્ષે? ભારતના એક ધર્મગુરુ આવા લઈ આવો જે 95 વર્ષે પણ શિષ્યોને દીક્ષા આપતા હોય, 95 વર્ષે પણ મંદિરના અક્ષરધામના સ્તંભનું પૂજન કરતા હોય, 95 વર્ષે પણ હરિભક્તોના વેવિશાળની ચિંતા કરતા હોય. આજ દિન સુધી એ કરતા રહ્યા છે અને હજુ સુધી એ કરી રહ્યા છે. શું ભીડો આપણા માટે વેઠી રહ્યા છે? હવે વારો કંઈક આપણો છે. આપણને શું છે? અમે અમેરિકામાં માયામીમાં એક જડે હતા, શિબિર હતી. શિબિરમાંથી બહાર નીકળ્યા, ત્યાં આકાશમાં જોયું એક વ્યક્તિ ચાર્ટર્ડ ફ્લાઇટ લઈ અને ફ્લાઇટનો ધુમાડો નીકળે ને એમાં ધુમાડાથી આકાશમાં કંઈક લખતો હતો. એટલે પ્લેન ચાલુ અને પાછળથી ફાઇટરનો જે ધુમાડો નીકળે આકાશમાં લખે. એને જે કર્યું, JESUS, જીસસ loves you, Jesus loves you, Jesus plus you equal to smiling face દોર્યો. તો શું અસ્મિતા છે આ લોકોને! આકાશમાં પ્લેનથી ખાલી ઈ લખવું એટલે એકવાર ઊભું પ્લેન જવા દે ત્યારે ઈનો ઊભો લીટો થાય, પછી ધુમાડો બંધ કરવાનો, પ્લેન આડું લઈ જવાનું અને ઉપરનું લીટું કરવાનું, ધુમાડો બંધ કરવાનો, ફરતી વચ્ચે લાવવાનું. ઈ કરવા માટે 4 વખત ડિરેક્શન બદલે ત્યારે ઈ થાય આકાશમાં. એનો બાપ આ રીતે કરતો, તેમાં મરી ગયો તો એરપોર્ટ પાયલોટ હતો. એનો દીકરો પણ આજ ખેલ કરે છે ક્રિશ્ચિયાનિટી માટે. મેં આ જોયું, મને બહુ આનંદ થયો. ડોક્ટર સાહેબ બતાવ્યું. ડોક્ટર સાહેબ મને કે શું અસ્મિતા છે આ લોકોની, માણસોની. મને કે આપણા બાળકોને ભેગા કરો, બાળકોને બતાવો. એટલે મેં આપણા BAPS ના બાળકોને બોલાયા, ગુજરાતી હતા બધા. એ બધું જોવો આ લોકો કેવી કરે છે. આમાંથી કે શું પ્રેરણા લેવાની? તો એક છોકરો ખેપાની હતો. મને કે આ ફોટો પાડી લેવાનો અને ફોટોશોપમાં જીસસ કાઢીને પ્રમુખ સ્વામી લખી નાખવા. આપણા ગુજરાતીઓને આજ હુજે સસ્તું ભાડું સિદ્ધપુરની જાત્રા. આપણે કઈ કરવું જ નહીં. આ લોકો આટલું કરે છે, એના માટે જીવે છે, મરી જાય છે. હવે વારો આપણો છે. આપણે ઘણું કર્યું છે, પણ ડોક્ટર સ્વામી કહે છે ઘણું કરવાનું બાકી છે.